હવે વાત કરીશું ભરૂચની। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા સિટીઝન શોપિંગ સેન્ટરમાં નગરપાલિકા દ્વારા વીજળી, ગેસ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા 32 થી 35 પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે 15 દિવસની મુદત આપવાને બદલે તાત્કાલિક કાર્યવાહી કરાતા બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે। જ્યારે કેટલાક પરિવારોમાં ગંભીર બીમારીઓથી પીડાતા લોકો હોવાનો તેમજ એક મહિલાએ 2 દિવસ અગાઉ જ બાળકને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। રહીશોએ રડતી આંખે પોતાની વ્યથા વ્યક્ત કરી અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। સવારથી જ દુકાનો બંધ રાખી નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। તે વખતે અમને કીધું સાહેબને કે સાહેબ અમને થોડું ટાઈમ આપો, મોહલત આપો। એ લોકોએ કંઈ વિચાર્યું નહીં, કોઈનું વિચાર્યા વગર જ એ લોકોએ લાઇટ કાપી નાખી, પ્લસ લાઇટો તો કાપી લીધી મેન થાંભલા પરથી, પણ પર ફ્લેટ પરથી મીટરો બી લઈને ગયા ને બીજું કે ગેસ લાઇન કાપી દીધી। હવે અહીંયા ગાડી રહેવાવાળા છે, મધ્યમ વર્ગના છે, જેમ જેમ સવલત થાય છે તેમ તેમ ડેમોનેશન કરતા જ છે। એમાં એવું કહેવાનું મતલબ અમારે એક જ છે કે આ લોકોએ નગરપાલિકાએ કંઈ કર્યું કે આમાં જોવા જાય તો 10 ભરૂચ શહેરની અંદર 10 જર્જરી મિલકતો છે। આ તો સિટીઝન તો કંઈ બી સારો છે, એના કરતાં જર્જરી મિલકતો બીજી દાંડિયા બજાર, બીજી બધી બહુ જગ્યા કોર્ટની સામે છે। પોતે નગરપાલિકાની મિલકત એવી છે કેમ ત્યાં એક્શન નથી લેતા ને અમારી સિટીઝનમાં જ કેમ આવ્યા? અમે અહીંયા સિટીઝન કોમ્પ્લેક્સ મહમ્મદપુરા સિટીઝન કોમ્પ્લેક્સમાં રહીએ છીએ, જે હાલમાં હમણાં લાઇટ અને ગેસ લાઇનની પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે અમારા માટે। એ અમને કાલ સવાર સુધીમાં અમને મળી જવી જોઈએ। અગર નહીં મળે તો અમે કાલે ધરણા પર બેસીશું બધા મળીને। ને અહીંયા અમારા 32 થી 35 ફ્લેટવાળા રહેવાસી છે અહીંયા, તે બધાને સહાયતા બધી બંધ થઈ ગઈ છે। પાણીથી લઈને ખાવા પીવાની, લાઇટની બધી સુવિધા બંધ થઈ ગઈ છે। તે અમને કાલ સવાર સુધીમાં મળવી જોઈએ।